રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો મારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને અમે ને સ્નેહભાઈ છે ને દુકાનમાં બેઠા છીએ. સ્નેહ જો અહીંયા પેપ્સીની મજા માણી રહ્યો છે. સ્નેહ મજા આવે પેપ્સી ખાવાની? એમ બહુ મજા આવે કેમ? મીઠી હોય એટલે કે એમ જીભડો કારો થઈ ગયો ને? જો કલર પકડી ગયો કારો નહીં? તો છે ને અમે છે ને બેઠા હતા દુકાનમાં. અત્યારે સ્નેહ જો અહીંયા રમતો હતો, બ્લૂટૂથ બધું લઈ, સ્પીકર બધું લઈ અહીંયા. અને તો આપણે એમ થયું આજે વિડીયો અત્યારે ચાલુ કરી દઈ. સવારે કરવાની હતા. અવાજ ના કરે. સ્નેહ તું આજે નિશાળે ગયો તો અને ત્યાં શું કરે તું નિશાળે ભાઈ? હે ભણાવ્યો તો શું ભણાવ્યું ભાઈ? હા બરોબર. પછી અસાઇનમેન્ટ છોટ વટાણા હોય અંગ્રેજી બરાક્ષરે લાગી વાંચતા બોલતા વાંચે એમ ને? તો આપણે આવી ગયા છે ડાયલાલ. ઓલી બાજુ ભાઈ બનાવ્યો છે ડાયલાલ. નાના ટમેટા કરવા અડધો કિલો થયા. તારે ભાઈ બન ટમેટા તારે ટમેટા જોઈએ? ફાકી બનાવી દઈને ભાઈને ટમેટા જોઈએ. ભાઈને ટમેટા જોઈએ. હા ભાઈને ટમેટા જોઈએ. ચાલો આપણે એને ભાઈને બેને ટમેટા અને ફાકી દઈ દઈ. અને જો ટીનિયા મિનિયા કાલ હે ને તમે આવવાના છો આમાં જોવા આવજો સાંજે. જો બેઠા જ ને બે હરખા. આજ કાલ તમારો વારો. કાલ તમે આમાં આવજો. તો મિત્રો વાગી ગયા છે સાંજના 8:15 અને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં આજે શું બનાવ્યું છે બા? તો આજે જમવામાં બનાવ્યું છે ખીચડી છે, વઘારેલા મરચાં છે, રીંગણાનું શાક છે અને બાજરાના 2 રોટલા બનાવ્યા છે. ખીચડી ને રોટલા ડીશ. સ્નેહભાઈને રોટલી નથી બનાવી એટલા દીકરા, રોટલા છે બે. હોય તો મારી દઈ રોટલી છે. હાલો તો આપણે ખાઈ લઈએ ખીચડી અને રોટલા. ખીચડી જોઈ છે ને? તારે ખીચડી જોવે છે ને કે શાક જોવે? એને શાક જોયું. ખીચડી નહીં શાક જ આપણે ખીચડી નાખજો. થોડી શાક થશે ને રીંગણા છે ને તો મને એમાં ખીચડી ભેગું થોડુંક નાખી દેજો. બીજામાં ના નાખતા, સાઈડમાં થોડુંક નાખી દેજો. હું તેમાં ખીચડી ભેગું ખાઈ લઈ હાલશે. છાશ હે ના વધારે ના નાખી, જોર પાછી લઈ ગઈ. હા દવો ઠંડી. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. અને આપણી ચા અહીંયા રેડી છે. અને સ્નેહભાઈ હજી સૂતા છે. વાગ્યા છે સવારના 6:45. હજી 7માં થોડીક વાર છે એટલે સ્નેહભાઈ ભલે સૂતા હોય. જય માતાજી. અને બાદ જય શ્રી કૃષ્ણ. તમે શું બનાવ્યું સ્નેહ માટે ખીચડી માટે? સેવ ટમેટાનું શાક કરવાનું છે સ્નેહભાઈ માટે. સ્નેહભાઈ માટે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક. અને આપણે ચા અહીંયા ગરમા ગરમ પી લઈ. આપણો ચા અહીંયા આવી ગયો છે ને આપણે પી લઈ ગરમા ગરમ ચા. એને મસ્ત મજાની ગુંજ્યું છે ને ઉડે અટાણામાં.
એ સવારનો મસ્તનું વાતાવરણ જતું હોય ને કેવી મજા આવે, એકદમ લીલા છમ બધા ઝાડવા અને એ તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણે કેટલી છે રેડી, તો આપણે લેતા આવીએ દૂધ. હાલો દાદા લાવો બિસ્કીટ અને પૈસા. તો આવી ગયા છે આપણા ગલોડિયા માટે પાર્લેજી ગ્લુકોઝ બિસ્કીટ અને આપણા દૂધ માટે પૈસા. તો લેતા આવીએ ફટાફટ દૂધ અને ગલોડિયાને ખવડાવતા આવીએ બિસ્કીટ. સ્નેહભાઈ ઉઠી ગયા છે, શું કરતા હોય? સ્નેહભાઈ તમે શું કરો છો? શું કરશો? કપડા ગોત છો? નથી મળતા કપડા? ક્યાં કપડા પહેરવાના છે ભાઈ? હે પેન્ટ અને શર્ટ. કયો પેન્ટ પહેરવું છે? કાળું. હા તો ગોતી લે ફટાફટ હો. હાલો તો આપણે લેતા આવીએ દૂધ. એ કપડાં ગોતે છે તો એ કપડાં ગોતી નાય ભાઈ હમણાં કમ્પ્લીટ થઈ જાય તો આપણે લેતા આવીએ દૂધ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે, જો થાય છે થેલો પેલો બધું લઈ અને કમ્પ્લીટ થાય છે. તો આપણે એનું ટિફિન છે રેડી છે અહીંયા, તો આપણે લઈ લઈએ એનો ટિફિન. છાશ ને પાણી બધું નાખ્યું ને ભાઈ? હા તો આપણે ટિફિન લઈ લઈએ સ્નેહભાઈનું અને સ્નેહભાઈ થેલો લઈ લઈએ. થઈ ગયા તૈયાર. હાલો તો આપણે એને સ્કૂલે મૂકતા. ફોન કેમ ખીચામાં નાખી લીધો? ભૂલી ગયો તો? હે ભૂલાઈ ગયું તું? જ્યાં દેવ બાને ઉપર સ્નેહ ફોન ભૂલી ગયો તો ખીચામાં નાખી લીધો તો ફોન નહીં ને. હાલો ભાઈ ફોન દઈને આવે સ્નેહ બાને અને આપણે એને હાલો બધા ટાટા કહી દો. મહિના સાડા 4 વાગે. કઈ લેવાનું છે દુકાનમાંથી? શું લેવાનું? લઈ લે. પેપ્સી અટાણે ના હોય, ચોકલેટ હોય તો લઈ લે. તો મિત્રો આપણે અત્યારે જવું છે ખંભાળિયા અને હાલો નીકળીએ ખંભાળિયા. તો ગામમાં થોડુંક કામ છે અને માર્કેટિંગ યાર્ડમાં જવું છે, બકાલો લેવા જવું છે ને ગામમાં જવું છે. તો હાલો જતા આવીએ આપણે ખંભાળિયા. તમે આપણે ગયા હતા ખંભાળિયા અને ખંભાળિયાથી આવી ગયા છીએ યાર્ડમાં. યાર્ડમાં જો જઈએ ધાણાની હરાજી બતાવી તમને થોડીક વાર પછી અને અહીંયા આવી જાય છે આપણે બકાલા યાર્ડમાં. આજ મારા ટ્રાફિક નથી દેખાતી બહુ. હે આજ ઓછી છે, ઘણી ઓછી છે. કારેલા ટેટી. ટેટી આવી ગઈ છે. ટેટી ઉપકો એમાં કઈ ના ઘટે. એનું કઈ કર્યું જ નથી. એ કઈ કર્યું જ નથી. ઓગણી 25 સારું હે ઉપર હે. હલો હલો રામભાઈ છે ઓગણી. ઓલું એક કોઈ ના લે.
હાલો એ કરી લ્યો અહીં એક બે બધું લાવો હવે જઈ જતા હાલો સુપરમાં રમભાઈ તમે જો આપણે ગયા હતા ખંભાળીએથી આવતા નથી આવતા રહીને હવે આપણે જરા વાંચીને મોરો ખાઈને આરામ કરી લેવું. જો બાબાને બધો સામાન બધો દુકાનમાં મુકાવી દીધો છે. આપણે જે લઈએ હોય બધો સામાન મુકાવી દીધો છે દુકાનમાં અને બાપા બેઠા છે દુકાનમાં. હવે આપણે જરા મોરો ખાઈ લઈએ. થોડીક વાર પછી મોરો ખાઈ લઈશું. તો મિત્રો આપણે મસ્ત મજાની નીંદર કરી લીધી છે અને આવી ગયા છીએ હવે દુકાનમાં આવી ગયા છે ને આપણે જો માલ લઈ આવ્યા હતા ને એમાં છે ને બાપાને થોડુંક ઓલું લખી દઈ છે એટલે માલ ઓલો ભાવની એવું છે ને બહુ ખ્યાલ ના આવે એટલે આપણે હોય ના હોય તો એને ઉપાધિ ના રહી. તો આપણે જો અહીંયા છે ને માલ પડ્યો છે બધો આપણે એને લખી દઈએ બધું એટલે ભાવ લખી દઈએ એટલે આપણે હોય ગમે તે ના હોય એટલે એ વેચા રાખે. તો હાલો એ આપણે જો અહીંયા બેઠા બેઠા કરી દઈ આમાં છે ને નાખી દઈને ને પછી ચાલો આપણે એક કામ કરી નાખીએ ફટાફટ. તો મિત્રો આપણે દુકાનનું કામ પતાવીને આવી ગયા છીએ ને હવે આપણે લાગી છે ભૂખ. તો હવે આપણે ખાઈ લઈ. તો જમવામાં બનાવ્યું હતું બપોરે ગુવારનું શાક છે, રોટલી છે અને છાશ હતી. તો હાલો આપણે છે ને હવે લાગી છે ભૂખ તો ગુવારનું શાક અને રોટલી ખાઈ લઈએ અને પછી પી લઈ ચા. તો વાગ્યા છે 4 તો ખાઈ લેવું તો સ્નેહને તેડવા જવાનો ટાઈમ થઈ જાય પછી આપણે એને તેડી આવીએ. તો પહેલાં આપણે ખાઈ લઈએ. હવે લાગી છે જોરદાર ભૂખ તો પહેલાં આપણે ખાઈ લઈએ. તો મિત્રો સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે અને માંડ્યો છે લેસન કરવા. અને શું લેસન કરે ભાઈ? સંખ્યા વાંચન 1 થી 50. કેટલી વાર? એક વાર. સંખ્યા વાંચન 1 થી 50 અને એક ઉદાહરણ 1 થી 10 એક વખત તો કેટલે પૂગ્યો? સંખ્યા વાંચન આપણે 31 બોલો લખો હાલો. સ્નેહભાઈ મને છે લેસન કરવા. ફટાફટ ભાઈ ફટાફટ લેસન કરવાનું. પછી શું કરવાનું ભાઈ? પછી રમવાનું. હા ચાલો લેસન કરી લ્યો પછી રમજો બરોબર ને.